સુગ્રીવને કહ્યું, સુગ્રીવ, તને જીતાડીશ તો હું, પણ લડવું તારે પડશે. આ જીવનનો બહુ ઉત્તમ સિદ્ધાંત સમજ્યા જેવો છે. ભગવાન આપણને સર્વેને કહે છે કે તમારી મહેનત ઉપર સફળતાનું શિખર હું ચડાવીશ. તમારા જીવનમાં તમને સફળ હું કરીશ, તમને સુખી સંપન્ન હું કરીશ, તમારા વ્યવહાર, વેપાર, સંસાર એમાં ઉન્નતિ હું કરાવીશ, પણ લડવું તમારે પડશે. મહેનત તમે કરશો ને તો ફળ હું આપીશ. ભગવાનને ગીતામાં અર્જુનને એ જ કહ્યું, લડ તું, તને જીતાડનારો તો હું બેઠો છું. પણ ભગવાન એને જ જીતાડશે જે લડશે. આ વાતને હજી સરળ કરી દઉં. જીવનમાં ક્યારેય મહેનત કરવામાં, પ્રયત્ન કરવામાં પાછા પગલા ભરશો નહીં. ઠાકોરજી કર્મ ફળ પ્રદાતા છે. ભગવાન માટે શબ્દ વપરાયો. ભગવાન કેવા છે તો કે ભગવાન કર્મ ફળ પ્રદાતા છે. મનુષ્યએ પોતે કરેલા કર્મનું ફળ આપનારા એ ભગવાન છે. પણ ફળ આપશે ક્યારે? કર્મ કરશો ત્યારે. ખેતર ખેડવું પડશે, દાણા વાવવા પડશે, એને પાણી પાવું પડશે. આટલું તમે કરશો ને તો ડુંડામાં 100 દાણા આપનાર ભગવાન બેઠો છે. પણ આપણે એમ માનીએ કરનાર તો બધું ભગવાન જ છે ને, ભગવાનની મરજી હશે તો ડુંડામાં દાણા આવશે. ડુંડામાં દાણા ભગવાન આપશે, પણ ખેડવું, વાવવું, સાચવવું, નીંદવું એ આપણે કરવું પડશે. વ્યવહારનો માર્ગ હોય, વેપારનો માર્ગ હોય, સંસારનો માર્ગ હોય કે પછી અધ્યાત્મનો માર્ગ હોય, સાધના કરવી પડશે. આપણે બેસી જ રહીએ એટલે કરનારો ભગવાન બેઠો છે ને, ભગવાનની મરજી હશે તો બધું થઈ જશે. ના, માળા, ભજન, ભક્તિ, તીર્થ, દાન, પુણ્ય, સત્કર્મ, આ સાધના આપણે કરવી પડશે. આ સાધના કરીશું તો ભગવાન સિદ્ધિરૂપ ફળ આપશે. મહેનત કરીશું તો ભગવાન સુખરૂપી ફળ આપશે. જીવનમાં ક્યારેય કોઈ પણ માર્ગ હોય, પ્રયત્ન કરનાર ઉપર જ ભગવાનની કૃપા થાય છે. પ્રયત્ન નથી કરતો ને એની ઉપર તો ભગવાન ધારે તો પણ કૃપા કરી શકતા નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરજો, મહેનત કરજો. જે ભગવાને જેવી શક્તિ, જેવી બુદ્ધિ, આપણને જેટલી આવડત આપી હોય એ પ્રમાણે સાધના કરવામાં, મહેનત કરવામાં, યત્ન કરવામાં કોઈ દિવસ પાછી પાની કરશો નહીં. આ સિદ્ધાંત ધર્મમાં એટલા કામનો છે, વેપાર વ્યવહારમાં એટલા કામનો છે, સંસારમાં એટલા કામનો છે. ક્યારેય પ્રારબ્ધવાદી ન બનશો. ઘણા બધા માણસો પ્રારબ્ધવાદી હોય છે. આપણા નસીબમાં હશે તો મળશે, નસીબમાં નહીં હોય ને તો ગમે એટલું કરીશું તોય કશું થશે નહીં. આ મૂર્ખામી છે. પ્રારબ્ધથી ઉપર પણ પરિશ્રમ છે. આ વાતને બરોબર સાંભળજો. પ્રારબ્ધથી ઉપર પણ પરિશ્રમ છે. મહેનત કરે છે ને એના પ્રારબ્ધ બદલાય છે. જીવનમાં કોઈ દિવસ સાધના કરવામાં મૂંઝાશો નહીં. પ્રારબ્ધ એ જીવનનો ભાગ છે, પ્રારબ્ધ એ જીવન નથી. અને પ્રારબ્ધ જીવન હોત ને તો જે દાડે વડનગરમાં નરેન્દ્ર મોદી જે દિવસે, જે ચોઘડિયામાં, જે કુંડળીમાં, જે તિથિવારે જન્મ્યા ને એ જ દાડે બીજા 4 જન્મ્યા હતા. 4 હજી ત્યાં કરિયાણાની દુકાન જ ચલાવે છે ને આ વડાપ્રધાન થયો છે. જો કુંડળીમાં જ બધું થઈ જતું હોત તો એ જ દિવસે, એ જ ગામમાં, એ જ ચોઘડિયામાં બીજા 4 જન્મ્યા હતા. પ્રારબ્ધ જીવનનો એક ભાગ છે. તમારા નસીબમાં હોય તો તમને ગાડી મળે, તમારા નસીબમાં હોય તો તમને બાઇક મળે, તમારા નસીબમાં હોય તો તમને સાયકલ મળે.
પણ ચલાવવી તો આપણે પડે. ગાડી મળે ને ગાડીમાં બેહી રહે તો એ પાછળ રહી જાય, અને સાયકલ વાળો પેડલ માર કરે ને તો ગાડી વાળા કરતા આગળ નીકળી જાય. આપણને શું મળ્યું એ પ્રારબ્ધ છે, પણ એ સાધન દ્વારા ક્યાં પહોંચવું એ આપણી મહેનત છે. ભગવાન રામચંદ્રજી સુગ્રીવ દ્વારા આપણને સૌને કહે છે, મહેનત કરજો, ફળ હું આપીશ. આપણે ગુજરાતીમાં ઘણીવાર માણસો બોલતા હોય છે, હમણાં મારું નસીબ કામ કરતું નથી. કહીએ છીએ ને, ક્યારું હમણાં મારું નસીબ કામ કરતું નથી. હવે વિચારજો, નસીબને કામ કરવું પડતું હોય તો આપણે કરવું પડે કે નહીં પડે? જો નસીબને કામ કરવું પડતું હોય તો આપણે કરવું, પ્રયત્ન કરજો. બસ ફળ ઠાકોરજી જે આપે. આ સમગ્ર ધર્મશાસ્ત્રનો શ્રીમદ ભગવદ્ ગીતાના 650 શ્લોકનો એક લીટીમાં સાર આ છે. ભગવાને જે બળ બુદ્ધિ શક્તિ આપી હોય એ પ્રમાણે મહેનત કરજો. એ મહેનતનું ફળ ભગવાન જે આપે એ હસતા હસતા સ્વીકારજો. જીવનમાં આનંદ આનંદ અને આનંદ રહેશે. હું કાયમ એક નાનકડું દ્રષ્ટાંત આપું છું. આ પેઢી તો એજ્યુકેશન સિસ્ટમમાં ભણેલી છે એટલે સમજાશે. આપણે પરીક્ષા આપવા જઈએ ને ત્યારે નિબંધ પૂછાતા. હવે નિબંધ લખવાનું કૌશલ્ય તે વખતે આપણને આવડે નહીં, એટલે શું કરીએ, સાહેબે જે આઈએમપી કીધા હોય ને એ 5 નિબંધ આપણે ગોખી નાખીએ. એક ગાંધીજીનો, એક જન્માષ્ટમીનો, એક હું વડાપ્રધાન હોઉં તો એનો, એક અનાવૃષ્ટિ અતિવૃષ્ટિનો, 5 નિબંધ ગોખી નાખીએ. પછી આપણા માસ્તરો બહુ જબરા હતા. એ આપણને છેલ્લું શીખવાડતા કે જો બેટા આમાંથી કોઈ પૂછાય તો લખજે, અને કદાચ આમાંથી ન પૂછાય અને તને ન આવડે તો જે આવડતો એ લખજે, કોરું મૂકીને આવતો નહીં. આપણે ગોખીને ગયા હોય દિવાળી, નિબંધ પૂછાય હોળી, હવે આપણને આવડતો હોય નહીં એટલે પછી છેલ્લે દિવાળીનો નિબંધ આખો લખી નાખીએ. સાહેબ પેપર તપાસવા બેસે, પહેલું જોવે કે 10 માર્કનો નિબંધ, પૂછ્યું તું દિવાળી, આ ડોબાએ લખ્યો છે હોળી, મીંડું કરે. પછી આગળ તપાસતા જાય અને આમ કરતા 32 માર્ક આવે. પાસ થવા માટે 3 ખૂટે. પછી પેલા સાહેબને દયા આવે, 3 માર્ક માટે શું નપાસ કરવો, હોળીના બદલે દિવાળી એને કંઈક તો લખ્યું છે ને, લાવો 3 માર્ક આપીને પાસ કરી દઉં. મહેનત તો કરી છે ને. કૃપા કોના ઉપર થાય છે? જે મહેનત કરે છે એના ઉપર. મહેનત જ ન કરી હોય તો કશું થતું નથી. ઠાકોરજી કૃપા એના ઉપર કરે છે કે જે કંઈક પ્રયત્ન કરે છે. જીવનના દરેક ક્ષેત્રમાં મહેનત કરવામાં કોઈ દિવસ પાછા પડતા નહીં. કોઈ દિવસ આળસુ થઈ, પ્રારબ્ધવાદી થઈ અને થાકતા નહીં, હારતા નહીં. નાથાલાલ દવેની બહુ સુંદર જૂની કવિતા આવતી, કામ કરે એ જીતે મનવા, કામ કરે એ જીતે, આવડો મોટો મલક એ બીજી બદલી તે કઈ રીતે, કામ કરે એ જીતે મનવા, કામ કરે એ જીતે. ભગવાન સુગ્રીવને કહે છે લડ તું, મારી શું. પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરી સુગ્રીવે ગદા લીધી ખભે, જઈને વાલીને પડકાર કર્યો. પહેલા દિવસે તો વાલીએ સુગ્રીવને બહુ માર્યો. સુગ્રીવ ભાગીને આવ્યો પાછો, પ્રભુ આતે શું તમારો દગો છે? ભગવાન કે પણ તમે બે ભાઈ હરખા જ લાગો છો, મને ખબર જ ન પડે આમાં વાલી કોણ છે ને સુગ્રીવ કોણ છે. બીજે દિવસે ભગવાનને સુગ્રીવને વિજય માળા પહેરાવી, લે આ તારા જીતની વિજય માળા છે. વાલી અને સુગ્રીવ બંને લડે છે. ભગવાનને વૃક્ષ પાછળ સંતાયા, માથામાંથી બાણ ખેંચી ધનુષ ઉપર ચડાવી, કાન સુધી પણસ ખેંચી, સન્ન કરતું રામનું બાણ છૂટ્યું સીધું વાલીની છાતી. અને રામનું બાણ અચાનક જ જ્યાં આવ્યું, વાલી નીચે પડ્યો. વાલીને નવાઈ લાગી, લડતો તો સુગ્રીવ સાથે આ બાણ આવ્યું ક્યાંથી? એ જ સમયે ભગવાન રામચંદ્રજી વાલી પાસે આવ્યા.
વાલીએ પ્રભુને જોયા, ઓળખી ગયો, કહો આ તો ભગવાન છે. પણ મરતા વાલીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ આ બાણ કેમ માર્યું? હું તો સુગ્રીવ સાથે લડતો હતો, તમે શેનું બાણ માર્યું? ભગવાન કે વાલી તું દુષ્ટ છે, તારા ભાઈનો રાજ્ય ભાગ તે પડાવી લીધો. અરે તારા ભાઈની પત્નીનું તે હરણ કરી લીધું, તે અન્યાય કર્યો, અધર્મ કરી, અનીતિ કરી, પાપ કર્યું ને, એટલે મેં તને દંડ આપ્યો. પણ વાલી વાલી હતો, મરતા મરતા હાથ જોડ્યા, ભગવાન તમે ભગવાન છો, પણ ન્યાયની વાત કરતા હોય તો ન્યાય તો મને આવડે છે. હું રાજા છું, ન્યાય કરનારે બંને પક્ષને બોલાવવા જોઈએ, બંને પક્ષની વાત સાંભળવી જોઈએ, બંને પક્ષની વાત બોલાવી સાંભળી અને પછી જે નિર્ણય કરે રાજા, એને ન્યાય કહેવાય. પ્રભુ તમે આ ન્યાય કર્યો? તમારે સીતાજીને ગોતવાતા તો મારી જોડે આવ્યા તો હું સેના મોકલીને સીતાજી શોધી આપત. તમે તો મારી સાથે દગો કર્યો. તમને સુગ્રીવે કહ્યું કે વાલીને મારો, રાજ મને મળે તો સીતાજી શોધવામાં તમને મારી સેના મોકલીને મદદ કરીશ. તમે તમારા સ્વાર્થ માટે મને દંડ નથી આપ્યો, મારી હત્યા કરી છે. અને ત્યારે ભગવાન જેવા ભગવાનની આંખો નીચી થઈ ગઈ. ભગવાન વાલીને કે બોલ શું કરું, તને પાછો જીવતો કરું? વાલી કે ના રે ના પ્રભુ, હવે જીવતું રહેવાય? જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમય રામ આવત નાહી. વાલીએ કીધું પ્રભુ આ ઘડીની પ્રતીક્ષા તો મુનિઓ કરે છે. જન્મ જન્માંતર સુધી તપ કરે ને તોય મરવાની છેલ્લી ઘડીએ આંખ સામે ઠાકોરજી હોય, આવું સદભાગ્ય જગતમાં બહુ જાજાને મળતું નથી. એ સદભાગ્ય આજ મને મળ્યું છે. હવે મારે જીવીને શું કામ છે પ્રભુ, હું તો તમારા લોકમાં જઈશ. પણ ત્યારે ભગવાને કીધું કે વાલી તારે બીજું કંઈ જોઈએ છીએ? ત્યારે મરતી વખતે વાલીએ ભગવાન પાસે માગ્યું છે, પ્રભુ અબ નાથે હરિ કરુણા બિલો કહું દેહુ મેં બરમાગતી. અબ નાથ હરિ કરુણા બિલો કહું દેહુ જો બરમાગઉં. જેહી જોની જન્મ કરમ બસ તારામ પદયાનુરાગ હું. જેહી જોની જન્મ કર્મ બસ તારામ પદ અનુરાગ. યહ તનય મમ બીનય બસ, યહ તનય મમ બીનય બસ, કલ્યાણ પ્રદ પ્રભુ લીજીએ. કલ્યાણ પદ પ્રભુ રીજીએ. ગ્રહી બાહ સુર નર નાહ, અંગદ દાસ આપન કીજીએ. નહીં બાહ સુર નર નાહ, આપન દાસ સંગત કીજીએ. આપન દાસ અંગદ કીજીએ. આપન દાસ અંગદ કીજીએ. મરતી વખતે વાલીએ ભગવાન પાસે બે વસ્તુ માંગી છે, પ્રભુ હું તો તમારા લોકમાં જાઉં છું, પણ આ મારો દીકરો અંગદ છે ને પ્રભુ, એને તમારો દાસ કરીને રાખજો. દીકરો ભગવાનને સોંપેલો મરતી વખતે એવું ન કીધું કે મારા દીકરાને પરણાવજો, કે મારો દીકરો પાછો આ સુગ્રીવના બદલે એના પછી મારો દીકરો રાજા થાય એવું કરજો. ના, પ્રભુ મારો દીકરો હું તમને સોંપું છું, એને તમારો દાસ કરીને રાખજો. અને બીજું પ્રભુ હું પરલોકમાં જાઉં છું, પણ કદાચ મારા કર્મ એવા હોય, મને ખબર નથી,
પણ જો મારો બીજો જન્મ થવાનો હોય ને તો બીજા જન્મે પણ રામ પદ અનુરાગ હું પ્રભુ હું તમારા ચરણમાં પ્રીતિવાળો તમારો ભક્ત થાવ એવું વરદાન મને આપજો. વાલીને મરતા આવડ્યું એના કરતા વધારે માગતા આવડ્યું. મરતી વખતે એને ભગવાન પાસે એ માગ્યું કે પ્રભુ બસ આ જેવી મૂર્તિ અત્યારે મારી આંખ સામે છે, અત્યારે મરવાની મારી આંખ બંધ થાય છે ત્યારે પ્રભુ તમે મારી આંખ સામે છો, આ મારું સદભાગ્ય છે. પણ પ્રભુ મારો બીજો જન્મ જો કદાચ થવાનો હોય તો એક વરદાન મને આપજો કે તમારું સ્વરૂપ રહેજો મારી આંખ લડી આગે. એ પ્રભુ આ તમારી મૂર્તિ, તમારું સ્વરૂપ, તમારી ભક્તિ, તમારા ચરણમાં પ્રીતિ એ મને સદા રહે. નિરખી તમને નાથજી હો, નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાગે. નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાંગે. નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાગે. નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાંગે. જો મારી આંખ લડી આગે. જો મારી આંખ લડી આગે. રહેજો મારી આંખ લડી આગે. જો મારી આંખ લડી આગે. हो चमका करती चाखड़ी रे केसरिए वागे. चमका करती चाखड़ी केसरिए वागे. हो शीस कलंगी शोभती, शीस कलंगी शोभती बाला जर कसिए बागे. रे जो मारी आँख लड़ी आगे. रे जो मारी आँख लड़ी आगे. रसिक सलोना राजने वो तोरी जी चुरागे. रसिक सलोना राजने वो तोरी जी चुरागे. जोई जोई तमने जाजवा, जोई जोई तमने जाजवा नित प्रीतलड़ी जागे. रह जो मारी आँख लड़ी आगे. जो मारी आँख लड़ी आगे.
कटारो वाकड़ो अति प्यारो लागे, कमर कटारो वाकड़ो रे अति प्यारो लागे। अधिक क्षण रहो मवेगड़ा, अधिक क्षण रहो मवेगड़ा, एम ब्रह्मानंद मागे। रेजो मारी आखलड़ी आगे, रेजो मारी आखलड़ी आगे। हो निरखी तमने नाथ जी, निरखी तमने नाथ जी, मारी भूखलड़ी भागे। रेजो मारी आखलड़ी आगे, रेजो मारी आखलड़ी आगे, रेजो मारी आखलड़ी आगे। વાલીએ ભગવાન પાસે હાથ જોડીને બે વરદાન માગ્યા છે. પહેલું, મને જન્મો જન્મ રામચરણમાં પ્રીતિ રહે, ભક્તિ રહે. અને બીજું, મારો દીકરો અંગદ એને પ્રભુ તમારો દાસ કરીને રાખજો. ભગવાને વાલીને હાથ જોડ્યા, ભગવાને વાલીને વંદન કર્યા. જતા જતા વાલીએ કહ્યું, પ્રભુ તમે મને કપટથી માર્યો ને, આ કર્મ તમારા ઉપર રહેશે. મેં ગઈકાલે પણ કહ્યું હતું, માણસ માત્ર એ પોતે જે પણ કંઈ કર્મ કર્યા હોય છે એ પોતે કરેલા કર્મનું ફળ દરેક મનુષ્યએ ભોગવવું પડે છે. પરમાત્મા કર્મ ફળ પ્રદાતા છે. ગીતામાં ભગવાન કહે છે, નમે કર્મણિ લિપ્યતિ. પરમાત્માને ક્યાંય કર્મનો લેપ હોતો નથી, પણ તોય આપણને એ કર્મનો સિદ્ધાંત સમજાવવા ભગવાન પણ કર્મ પોતાની માથે લે છે. આ વાલીને માર્યો ને કર્મ ભગવાને સ્વીકાર્યું આપણને સમજાવવા. પછી તો રામાવતાર પૂરો થયો, લાખો વર્ષ વીત્યા, ત્રેતાયુગ પૂર્ણ થતા દ્વાપર આવ્યો, દ્વાપરના પૂર્ણ થવાનો સમય આવ્યો. ત્યારે જ ભગવાન નારાયણ આ યુગમાં, દ્વાપર યુગમાં, મથુરામાં કંસના કારાગૃહમાં વસુદેવ અને દેવકી થકી કૃષ્ણ રૂપે પ્રગટ્યા. 11 વર્ષ ગોકુળ મથુરામાં, 11 વર્ષ ગોકુળ વૃંદાવનમાં, 14 વર્ષ મથુરામાં રહી અને ભગવાન દ્વારિકા આવ્યા. 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા. અને જ્યારે ભગવાનના લોકમાંથી જવાનો સમય આવ્યો, કથા તો બહુ લાંબી છે. ઋષિનો શ્રાપ થયો, એ તહાણામાંથી મુસળ થયું, એ મુસળ ઘસીને ભગવાનના દીકરાઓએ દરિયામાં નાખ્યું. એ મુસળનો છેલ્લો ટુકડો એક માછલી ગળી ગઈ. એ માછલી એક પારધીની જાળમાં ફસાઈ. પારધીએ માછલી ચીરી ત્યારે એમાંથી લોખંડનો નાનો ટુકડો નીકળ્યો. એ જ ટુકડામાંથી જરા નામનો પારધી એણે બાણ બનાવ્યું. આ જરા નામનો પારધી જંગલમાં શિકાર કરવા નીકળ્યો છે. પણ એ જ દિવસે ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણે પણ પોતાની જીવન લીલા સંકેલવાની તૈયારી કરી લીધી છે. ઉદ્ધવજીને પોતાના ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે. અને પ્રાચીના પીપળા નીચે ભગવાન દ્વારિકાધીશ પીળું પિતાંબર ધારણ કરી, એક પગ ઉપર આમ બીજો પગ ચડાવી અને જ્યાં ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે, એ જ સમયે પેલો પારધી શિકાર કરવા આવ્યો. દૂરથી એણે જોયું ભગવાનનું પીળું પિતાંબર ફરકતું હતું ને, એને કોઈ હરણ હોય એવી ભ્રાંતિ થઈ અને ઝાડ પાછળ સંતાઈ અને આ પારધીએ બાણ ચલાવ્યું. આ બાણ જઈને ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણના પગના તળિયામાં વાગ્યું. ચામડાના લોભમાં પારધી દોડ્યો
પણ જ્યાં નજીક ગયો ત્યાં તો ખબર પડી, અરે રે આ તો પારધીના બદલે મેં ભગવાન દ્વારિકાધીશને બાણ મારી દીધું. માથા પછાડતો, કરુણ આક્રંદ કરતો, ચોધાર આંસુએ જરા પારધી રડે છે, પ્રભુ પ્રભુ મેં તમને માર્યા, આ પાપમાંથી હું ક્યારે છૂટીશ? અને ત્યારે આંખ બંધ કરતા પહેલા ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણચંદ્ર નારાયણે એ પારધીને કીધું કે છુટકારો તારો નહીં, આજે છુટકારો મારો થશે. પારધી સમજી ન શક્યો. ભગવાને કહ્યું કે જરા ગયા જન્મમાં તું વાલી હતો, હું રામ હતો. તે દિવસે મને તારામાં શત્રુનો બ્રહ્મ થયેલો, આજે તને મારામાં અરણનો બ્રહ્મ થયો. તે દિવસે હું ઝાડ પાછળ સંતાયેલો, આજે તું ઝાડ પાછળ સંતાયો. તે દિવસે મારું બાણ અને તારો પ્રાણ હતો, આજે તારું બાણ અને મારો પ્રાણ. આપણા કર્મનો હિસાબ આજે પૂરો થઈ ગયો. અવધપુરીના રાજા રામે વાલી માર્યો ને, ન્યાયના વણેલા બંધન લાગથી લડે છે. જોર છે જગતનું તોય કાંઈ ના વહાલ્યું ને, પ્રાચીના પાદરે એનું ખોળિયું પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. ચેતજો ચેતજો ચેતજો. જે કર્મ ભગવાનને નથી છોડતું, જે કર્મ ભગવાનના બાપને નથી છોડતું, શું એ કર્મમાંથી હું ને તમે બચી જઈશું? આપણા કર્મને આપણે જગતથી છાના રાખી શકીશું. અંતર જામીની આગળે નહીં ચાલે જૂઠ જરાય, એનાથી છાનું રહેશે. અને ઠાકોરજી આ ચક્ર કરી રાખ્યું છે. આપણે એક નાનો વેપાર ધંધો ચલાવીએ છીએ ને, તો એની એક સિસ્ટમ ગોઠવીએ છીએ કે ભાઈ આપણે મેનેજર કે મુનિમ રાખ્યો હોય ને, ભાઈ તારે હાંજ પડે મને રોજમેલનો ફોટો મોકલી દેવાનો, હું ક્યાં રોજ બધી એન્ટ્રી જોવા આવું, તારે મને ચોપડો મોકલી દેવાનો, ચેક હોય બેંકમાં ભરી આવવાના, રોકડા આવ્યા હોય મને કહી દેવાનું. આપણે એક નાનો વેપાર ચલાવીએ છીએ તો એની સિસ્ટમ ગોઠવીએ છીએ અને સિસ્ટમ પ્રમાણે પછી એ ચાલ્યા કરે છે. રોજ કંઈ આપણે બેસવા ન જઈએ. અઠવાડિયું તમે આવ્યા છો તે ધંધા વેપાર બંધ કરીને તો નહીં આવ્યા હોય, ગોઠવીને આવ્યા ચાલ્યા કરે છે. પછી શું થાય છે? આપણે ગોઠવેલી પદ્ધતિ પ્રમાણે આપણો વેપાર ધંધો ચાલ્યા કરે છે. આપણે વાર તહેવારે ખાલી નજર કરી આવીએ છીએ, 2-3 દાડે જઈને સહી કરી આવીએ છીએ, બાકી બધું એની મેળે મેળે ચાલ્યા કરે. આપણે એક નાનો વેપાર કરીએ છીએ તો એની મેળે ચાલે એવી સિસ્ટમ ગોઠવીએ છીએ. તો ઠાકોરજીએ તો આવડું મોટું જગત ચલાવવાનું છે, એની ઠાકોરજીએ કઈ સિસ્ટમ તો ગોઠવવી પડે ને. એ ઠાકોરજીએ કર્મની સિસ્ટમ ગોઠવી છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. કર્મનું એક ચક્ર ગોઠવી રાખ્યું છે. જે જેવું કર્મ કરશે એવું એને ફળ મળશે, માટે ચેતજો. ઘણી વાર આપણને એવું લાગે છે, આપણી આંખ સામે આપણને એવું દેખાય છે કે ઘણા માણસો ખોટું કરતા હોય છે, અનીતિ કરતા હોય છે, અધર્મ કરતા હોય છે, ખોટા કામ કરતા હોય છે, અને તો એને ગાડી બંગલા હોય છે.
અને સામે બીજો એક માણસ સાવ ધાર્મિક છે, ક્યારેય કશું ખોટું નથી કરતો, કશું કોઈનું બગાડતો નથી, ભજન ભક્તિ નીતિમત્તાથી જીવન જીવે છે, તો એને ખાવાના વાંધા હોય છે. આવું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને કર્મના સિદ્ધાંતમાં શંકા થાય છે કે રામચરિતમાનસ તો એમ કહે છે કે સારા કર્મ કરો તો સુખી થશો, ભૂંડા કર્મ કરો તો દુઃખી થશો. આ માણસ તો નર્યું ઊંધું જ કર કરે છે અને તોય ગાડી બંગલા ગાડીઓની લહેર છે, અને આ માણસ બિચારો ધર્મ પાળે છે, નીતિથી ધંધો કરે છે, તોય બે છેડા એના ભેગા થતા નથી. આવું દ્રશ્ય દેખાય ને ત્યારે એમ ન માની લેવું કે આ પાપ કરે છે એટલે સુખી છે. આ કર્મનો હિસાબ બહુ ગજબનો છે. આજે વાવેલું આજે જ ઉગે એવું નથી. એ ઘઉં બટેકા વાવો તો 90 દીએ 100 દીએ આવે, પણ ગોટલો વાવો તો એની કેરી ચોથા વર્ષે આવે. કર્મનું એવું છે. આપણું કરેલું દરેક કર્મ તત્કાળ ફળ આપી દેશે ના. એટલે કર્મના 3 વિભાગ છે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. જે કર્મ કરો છો એ પ્રારબ્ધ છે, એ સંચિત થયું એ ભેગું થાય છે, અને એનો સમય આવે ને ત્યારે એનું ફળ આવે છે. પાપ કરનાર પણ આજે સુખી છે તો એમ ન માનવું કે પાપ કરે છે એટલે સુખી છે. પુણ્ય કરનાર, ધર્મ કરનાર આજે દુઃખી છે તો એવું ન માનવું કે ધર્મ ને પુણ્ય કરે છે એટલે દુઃખી છે. કર્મનો થપ્પો વાગે છે. તમે બધા વડીલો છો એટલે દ્રષ્ટાંતને સમજી શકશો. જૂના જમાનામાં ગામડાઓમાં અનાજ ભરવાની મોટી કોઠીઓ હતી. આખા વર્ષનું અનાજ એ કોઠીમાં ઘઉં ખેડૂત ભરી લે, પછી જરૂર પડે એમ નીચેનું ઢાંકણું ખોલે. એને શું કહેવાય? હે, કોણું? એ ખોલે એટલે એમાંથી દાણા નીકળે. આખા વર્ષનો આ ઘઉં ભર્યા હોય, 9 મહિના થાય, ઘઉંની કોઠી પોણી થઈ ગઈ હોય, પછી કોક વેપારી સસ્તા ભાવે ચોખા વેચવા આવે એટલે આપણે આખું વર્ષ ચાલે એટલા નવા ચોખા લઈએ, પણ બીજી કોઠી હોય નહીં એટલે ઘઉંની જ કોઠીમાં ઉપર ચોખા ભરીએ. આજે ઉપર ચોખા ભરીએ અને કાલ નીચે ઢાંકણું ખોલીએ તો શું નીકળે? કેમ? આપણે તો ચોખા ભર્યા હતા ને. જ્યાં સુધી ઘઉં નહીં ખૂટે ત્યાં સુધી ચોખા નહીં આવે. આપણા બધાના કર્મના થપ્પા વાગ્યા છે. આજે કોઈ માણસ અધર્મ, પાપ, અનીતિ, દુરાચાર કરે છે અને તોય નીચેથી સુખ નીકળે છે ને, એ માનજો કે એને પૂર્વે કંઈક ખારા કર્મ કર્યા છે ને, આ એનું સુખ નીકળે છે. પણ આજે જે પાપનું બારણ ભરે છે એનો વારો આવશે ત્યારે એને ભોગવવું પડશે, ભોગવવું પડશે ને ભોગવવું પડશે. કરેલા કર્મ ક્યારેય કોઈને નહીં છોડે. અને માટે અત્યારથી ચેતજો, આજથી ચેતજો. કર્મ જે કરો ને વિચારજો, હું કરીશ. આજે કદાચ કોઈને ખબર નહીં પડે. આજે કદાચ મને 2-5 રૂપિયા મળી જશે, કોઈને છેતરી, કોઈની સાથે બેઈમાની કરી, કોઈનો વિશ્વાસઘાત કરી, કોઈને બાટલામાં ઉતારી, આજે મને પૈસા મળી જશે, પણ મારું કરેલું કર્મ મને નહીં છોડે. ક્યારેક ને ક્યારે જો ભોગવવું પડશે નક્કી છે. ક્યારે? એ ભગવાન નક્કી કરશે. જેવી રીતે મરવાનું નક્કી છે, ક્યારે? એ ભગવાન નક્કી કરશે. એમ આપણે કરેલા કર્મનું ફળ ભોગવવાનું નક્કી છે. ક્યારે? એ પાકશે ને ત્યારે. વાલીને પરમાત્માએ મોક્ષ ગતિ આપી. સુગ્રીવને કિષ્કિંધાના રાજ્ય સિંહાસન ઉપર ભગવાને રાજ્યાભિષેક કર્યો. એ જ સમયે ચાતુર્માસનો આરંભ થયો. ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર જઈને રોકાયા. સુગ્રીવને કહ્યું ચાતુર્માસ પૂર્ણ થાય એટલે સીતાજીની શોધ કરવા રૂપ કાર્ય તમે ભૂલતા નહીં. આ બાજુ ભગવાન ચાતુર્માસ પ્રવર્ષણ પર્વત ઉપર રહ્યા. આ ગ્રંથમાં ગોસ્વામી તુલસીદાસજીએ વસંતનું વર્ષાનું બહુ સુંદર વર્ણનો આ કિષ્કિંધા કાંડમાં કર્યા. 4 મહિના પૂર્ણ થયા
પણ બહુ વર્ષો પછી સુગ્રીવને રાજસુખ મળ્યું હતું ને, એટલે રાજસુખ ભોગવવામાં અને ભોગવવામાં 4 મહિના પૂરા થઈ ગયા તોય ભગવાન યાદ આવ્યા નહીં. આ કથા સુગ્રીવની નથી, આ કથા આપણા બધાની છે. જગતના સુખ ભોગવવામાં આપણે ક્યારેક એટલા બધા ઊંડા ઉતરી જઈએ છીએ ને, આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. 4 માસ પૂર્ણ થયા. આ બાજુ લક્ષ્મણજી રામચંદ્ર પરમાત્મા રાહ જુએ છે કે હમણાં સુગ્રીવ આવશે, આપણને કહેશે કે પ્રભુ બોલો હવે શું આયોજન કરીએ, કેવી રીતે સીતાજીને શોધીએ. પણ સુખ ભોગવવામાં સુગ્રીવ ભગવાનને જ ભૂલી ગયો. અને પછી લક્ષ્મણજીથી રહેવાયું નહીં. લક્ષ્મણજી આ કિષ્કિંધાના દરવાજા ઉપર ને એવો પડકાર કર્યો. સુગ્રીવ દોડતો આવ્યો, એમના પત્ની તારા દોડતા આવ્યા, લક્ષ્મણજીના પગમાં પડ્યા, માફી માંગી, અમે જીવ છીએ, અમે તમને ભૂલી જઈએ, પણ તમે તો ઠાકોરજી છો, દયા કરો. સુગ્રીવ રડતા આવ્યા પ્રભુ પાસે, ભગવાનના પગમાં પડ્યા, પ્રભુ મને માફ કરો, હું આ જગતના સુખ ભોગવવામાં તમને ભૂલી ગયો. ભગવાન કહે સીતાજીની શોધ કરો. અને એ જ સમયે સુગ્રીવે પોતાના મંત્રીઓને બોલાવ્યા. એને પણ હવે તો રામચંદ્ર ભગવાન એના ઉપર ક્રોધે ભરાયા, એટલે એ એની સેના ઉપર ક્રોધે ભરાયો. 4 બાજુથી પોતાની સેનાના હતા એટલા વાનરો ભેગા કર્યા. માનસમાં ગોસ્વામી લખે છે લાખો વાનરો ભેગા થયા. આ લાખો વાનરો ભેગા થયા. સુગ્રીવે બધું આયોજન કર્યું. એમાં 4 ટુકડીઓ પાડી. 4 ટુકડીઓના સેના નાયકો બનાવ્યા અને કહ્યું કે 4 દિશામાં જાવ. માં જાનકી જ્યાં હોય ત્યાંથી શોધી અને એની ખબર લઈને આવો. સીતાજીને લઈને આવો એમ નહીં, સીતાજી ક્યાં છે એ સીતાજીની શોધ કરીને આવો. અને સુગ્રીવ ખીજાયા. 1 મહિનાનો સમય આપ્યો. जनक सुता कहूँ खोजहूँ जाई, 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 मास दिवस महूँ आए भाई, मास दिवस महूँ आए हूँ भाई, मास दिवस महूँ आए ह भाई, मास दिवस महूँ आए हो भाई, अवधि मिटे जो बिनी सुधि पासे, अवधि मिटे जो बिनु सुधि पासे, अवधि मिटे जो बिनु सुधि पासे, अवधि मिटे जो बिनु सुधि पासे, आवहि बिनहि मोहि मरासे, आवहि बिनि सो मोहि मरासे, आवहि बिनहि सो मोहि मरासे, आवहि बिनि सो मोहि मरासे. સુગ્રીવે બધાય વાનરોને કહ્યું સાંભળી લો, 1 મહિનાનો સમય આપું છું. 1 મહિનામાં ગમે ત્યાંથી સીતાજીને શોધીને આવજો. જો સીતાજીને શોધ્યા વગર આવ્યા છો તો મારા હાથે મરશો. આવું છેલ્લી શબ્દ સુગ્રીવે બધાય સેનાને કહી દીધું. પરમાત્માને પગે લાગીને બધાય ઉત્તર દિશાની સેના ઉત્તર દિશામાં, પૂર્વ દિશાની સેના પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશાની સેના પશ્ચિમ દિશામાં પ્રભુના આશીર્વાદ લઈ સુગ્રીવને વંદન કરી જતા જતા પણ સુગ્રીવે વળી પાછા કડક શબ્દો કહ્યા, જાઓ છો પણ ગમે ત્યાંથી સીતાજીની ભાળ લીધા વગર પાછા આવતા નહીં. અને પછી દક્ષિણ દિશાની સેના છે.
જે દક્ષિણ દિશાની સેનામાં હનુમાનજી મહારાજ છે, અંગદ છે, જાંબુવાન છે. આની જે ટુકડી છે ને દક્ષિણ દિશા માટે પસંદ કરી છે. એ બધા આવીને ભગવાનને પગે લાગ્યા અને ભગવાનનું કાર્ય સિદ્ધ કરવા સીતાજીની શોધ માટે એ ટુકડી દક્ષિણ દિશા તરફ ચાલી. આખી ટુકડી જ્યારે ચાલીને ત્યારે એ ટુકડીમાં સૌથી છેલ્લે હનુમાનજી મહારાજ રહ્યા. હનુમાનજી મહારાજ પણ ભગવાનને વંદન કરીને ચાલ્યા. પાછે પવન તનય સિરુના. હનુમાનજી મહારાજે પણ ભગવાનને વંદન કર્યા અને વંદન કરીને જ્યાં હનુમાનજી મહારાજ ચાલ્યા, જાની કાજે પ્રભુ નિકટ બોલા. ભગવાને બોલા, હનુમાનજી મહારાજ અહીંયા આવો. આખી ટુકડી જતી રહી. હનુમાનજી મહારાજને એકલાને છેલ્લે બોલાવ્યા. હનુમાનજી મહારાજ પ્રભુની પાસે આવ્યા. પરસાસીસ સરોરુહ પાની કરમુદ્રિકા દીન્હી જનજા. હનુમાનજી મહારાજને ભગવાને પોતાની એક મુદ્રિકા એટલે વીંટી, જે વીંટી ઉપર રામ નામ લખેલું હતું, આ વીંટી હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રજી આપી. એટલે હનુમાનજી મહારાજ આ વીંટી લેતા જાઓ. કદાચ જો તમને જાનકીજી મળે અને તમારા ઉપર ભરોસો ન કરે તો આ મુદ્રિકા કહેતા વીંટી તમે એમને આપજો, એટલે માનશે, તમારા ઉપર ભરોસો કરશે. પ્રભુને વંદન કરી પરમાત્માએ આપેલી એ વીંટી લઈ અને આખી સેના હવે દક્ષિણ દિશા તરફ માં સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા છે. ગિરી કંદરા વન ગુફાઓમાં બધાય વાનરો ખોજ કરે છે. ખોજ કરતા 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 આજ રસ્તે ચાલ્યા હશે. ખોજ કરતા કરતા આખી સેના છેલ્લે ગંધમાર્દન પર્વત, પૂજ્ય સ્વામી આપણને ગઈકાલે આની બહુ સુંદર વાત કહી હતી. આજ ધરતી ઉપર હનુમાનજી મહારાજ, અંગદ, જાંબવાનજી, નરનીલ પણ આ જ ટુકડીમાં હતા. આ બધા જ આ ગંધમાર્દન પર્વત ઉપર આવ્યા છે. ચારે બાજુ સમુદ્રનું ખારું પાણી છે. બધાયને બહુ તરસ લાગી છે. અને હવે તો શોધતા શોધતા ધરતીનો છેડો આવ્યો. હવે દરિયો છે. હવે આગળ વધવું ક્યાં? બધા એક તો સીતાજી મળ્યાની એટલે ઉદાસી છે. કેટલાક વાનરોને રાજા સુગ્રીવના વચનો યાદ આવ્યા છે, મહિનામાં શોધીને નહીં આવો તો મરવા તૈયાર રહેજો. મરવાની બીક છે. વળી આખા પર્વત ઉપર ક્યાંય પાણી નથી. આથી બધા તરસ્યા પણ થયા છે. સ્વયં પ્રભા આવ્યા છે, પાણી બતાવ્યું છે, બધાએ મીઠું પાણી પીધું છે. પણ હવે સીતાજી ક્યાંય મળ્યા નહીં. બધા અતિ દુખી થયા છે. એ જ સમયે સંપાતિ નામનો એક ગીત, આ બધા વાનરો સીતાજીની શોધમાં ગુફામાં આવ્યા. આ સંપાતિ ગીત આ બધા વાનરોને ખાવા માટે તૈયાર થયો. વાનરોએ મનમાં વિચાર્યું, આમે સીતાજી મળ્યા નથી, ત્યાં જઈશું તોય સુગ્રીવ આપણને મારી નાખશે. હવે આ ગીધ ખાય તો એનું પેટ તો ભરાશે. આમ સમજી ઉદાસીન થયેલા બધા વાનરો મરવા તૈયાર થયા. અને જ્યાં સંપાતિ આ બધાને મારવા તૈયાર થયો, એ જ સમયે અંગદના મુખમાંથી એક શબ્દ નીકળ્યો. કહ અંગદ બિચારુ મન માહી, ધન્ય જટાયુ સમકો નાહી.
રામ કાજ કારણ તનુ ત્યાગી હરિપુર ગયઉ પરમ બડ ભાગી. જટાયુ બોલ્યા કે આપણા કરતા અંગદ બોલ્યા આપણા કરતા ભાગ્યશાળી તો જટાયુ છે કે રામના કામ કરતા કરતા તો એને મોત આવ્યું અને રામનું કામ કરતા કરતા મોત આવ્યું તેનો મોક્ષ થયો. આપણે તો કંઈ ભગવાનના કામમાં આવ્યા નહીં, એમને ખાલી ફોગટ મરવાનો વારો આવ્યો. અને જટાયુ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં સંપાતિ ચમક્યા. કારણ કે આ સંપાતિ અને જટાયુ બંને સગા ભાઈ હતા. બંનેમાં બહુ બળ હતું. બળના અભિમાનમાં બંને એક દિવસ નક્કી કર્યું કે આપણે સૂર્યને જ ગળી જવો. જે હનુમાનજી મહારાજની કથા છે ને એવી જટાયુ ને સંપાતિની કથા છે. સૂર્યને ગળી જવા માટે બંને ભાઈ ઉડ્યા. સંપાતિમાં બળ વધારે હતું એટલે સૂર્યની નજીક જતા સૂર્યની ગરમીથી સંપાતિની પાંખો બળી અને પાંખો બળતા સંપાતિ આ ગંધમાર્દન પર્વત ઉપર આવીને પડ્યા. દુઃખી થયા. દેવોએ કહ્યું કે ચિંતા ન કરશો, એક વખત ભગવાન રામચંદ્રજીનું કાર્ય કરવા માટે વાનરોની સેના આવશે અને તમે એમને સીતાજીનો માર્ગ બતાવશો એટલે તમારા બધા જ પાપોનું પ્રાયશ્ચિત થશે, તમને મુક્તિની પ્રાપ્તિ થઈ જશે. ત્યારથી વર્ષોથી સંપાતિ આ ઘડીની રાહ જોતા હતા. અને આજે દેવ યોગે એ ઘડી સંપાતિને મળી અને તુરંત સંપાતિ પૂછ્યું, શું વાત કરો છો? તમે જટાયુને ઓળખો છો? તો કે હા. ક્યાં છે? અને બધી વાત કરી કે રાવણ હરણ કરીને જતો હતો. સીતાજીની રક્ષા માટે જટાયુ લડ્યા અને લડતા લડતા એણે પોતાનો પ્રાણ કુરબાન કરી દીધો. જટાયુના મૃત્યુના સમાચાર સાંભળી સંપાતિની આંખમાં પણ આંસુ આવ્યા. સંપાતિ કે હું જેનો ભાઈ છું, તમે જે સીતાજીની શોધ કરો છો એ સીતાજીને રાવણ નામનો રાક્ષસ આ સમુદ્રની સામે પાર લંકા નામની નગરી છે ત્યાં લઈ ગયો છે. સીતાજીનો ભાળ સંપાતિ આપી અને સંપાતે રામનું કાર્ય કર્યું. સંપાતિની પણ મુક્તિ થઈ. અને હવે બધા વાનરો આજ સમુદ્રના કિનારે આવીને બેઠા છે. સંપાતિએ કહ્યું છે કે સીતાજી સામે કિનારે છે, પણ હવે બધાના મનમાં મૂંઝવણ થઈ. આ સમુદ્ર પાર કરી અને ખરેખર સીતાજી ક્યાં છે, કઈ અવસ્થામાં છે, શું કરે છે, એની તપાસ કરવા આપણે જવું. પણ આટલો મોટો સમુદ્ર આનું ઉલ્લંઘન કરીને સામે કિનારે જાય કોણ? માનસમાં તો માપ લખ્યું છે કે લંકા અને આ રામેશ્વરની વચમાં 100 યોજનનું અંતર છે. સતજોજન તેહી આનન કિન્હા. અત્યારે 16 કે 18 કિલોમીટર જ છે. તો આપણા મનમાં એમ થાય કે આ શાસ્ત્રોએ શું બધું વધારીને લખ્યું હશે, થોડો ઘણો ફેર હોય તો મનાય. પણ આ 100 યોજન અને 16 કિલોમીટર કેટલો ફેર થયો? 100 ઘણો ફેર થયો. પણ આ કથા લાખો વર્ષો જૂની છે અને લાખો વર્ષોમાં આ દુનિયામાં ભૌગોલિક ઘટનાઓના કારણે ફેરફારો ઘણા બધા થાય છે. આ વાતને આજનું ભૂસ્તર શાસ્ત્ર પણ સ્વીકારે છે અને આમ તમે અભ્યાસ કરો ને તો પણ દેખાય. જેવી રીતે હિમાલય, હવે હિમાલયના સ્થાને વર્ષો પહેલા સમુદ્ર હતો, પણ હવે ભૂકંપ આવ્યો, પૃથ્વીના પેટાળામાં દબાણા, સમુદ્રની વચમાંથી બધી માટી બહાર આવીને એમાંથી હિમાલય થયો. લો, અને એની સાબિતી શું? તો કે હિમાલયમાં તો હજી પેલા દરિયામાં જેવા છીપ નીકળે ને એવા હિમાલયમાં હજી નીકળે છે. નહીં તો પર્વત ઉપર આ છીપ ક્યાંથી આવ્યા હોય? એ તો દરિયામાં હોય. તો ભૌગોલિક ફેરફારો વર્ષોમાં દુનિયામાં ઘણા બધા થાય છે. એ ન્યાય આ તો લાખો વર્ષો જૂની કથાઓ છે. લાખો વર્ષોમાં કંઈક ભૌગોલિક ફેરફારો થયા હોઈ શકે. અને બીજી એક વાત તો બહુ મજાની એ છે, આખી દુનિયા
આખી દુનિયા દક્ષિણથી ઉત્તર તરફ ખસે છે. ઉત્તરમાં મેગ્નેટિક ફિલ્ડ છે ને, એટલે હિમાલયની ઊંચાઈ પણ હજી વધે છે. બહુ થોડી થોડી, પણ હિમાલયની ઊંચાઈ હજી વધે છે. બીજી એક મજાની વાત કહું, હિમાલય એ દુનિયાનો સૌથી યંગેસ્ટ માઉન્ટેન રેન્જ છે. ભલે દુનિયાનો મોટામાં મોટો પર્વત છે, પણ હિમાલય એ સૌથી યુવાન છે. જૂનામાં જૂની પર્વતમાળા અરવલ્લીની, જે પણ ભારતમાં છે, અને નવામાં નવી દુનિયામાં બનેલી પર્વતમાળા એ હિમાલયની, એ ભારતમાં છે. અરવલ્લીના ડુંગર, આબુ પર્વત જેમાં આવે, એ અરવલ્લીની આખી માઉન્ટેન રેન્જ છે. અરવલ્લીના પહાડો દુનિયાના સૌથી જૂના પહાડો છે. હવે તો કાર્બન ડેટિંગથી બધી વસ્તુની કેટલા વર્ષો તો એ ખબર પડવા માંડે છે. એ સમયે કદાચ ભગવાન રામચંદ્રજી, હનુમાનજી મહારાજ જ્યારે આવ્યા, ત્યારે શક્ય છે કે લંકા, હવે આમ જોવા જાવ તો લંકા નાળિયેર જેવડું છે. દરિયામાં નાખ્યું તો તરતું તરતું ક્યારેક આઘું જતું રહ્યું હોય ને, ક્યારેક તરતું તરતું ઓરું આવતું રહ્યું. લંકા છે કેવડું? આ સમુદ્ર લંકા અને ગંધમાર્દન પર્વતની વચ્ચે 100 યોજનનો સમુદ્ર છે. આટલો મોટો સમુદ્ર પાર કરી અને સામે કિનારે જાય કોણ? આ ચિંતા સૌના મનમાં થઈ છે. કેટલાક વાનરો કહે છે અમારામાં તાકાત તો ખરી, પણ અમે 25 યોજન કૂદીએ પછી કંઈક વચમાં ટાપુ બાપુ હોય તો મેળા આવે તો એ તો શું ખબર પડે? તો કે અમે છલાંગ મારીએ પણ લંકા સુધી પહોંચી શકીએ કે કેમ એની ખબર નહીં. કોઈ કરતા કોઈ તૈયાર ન થયું. મહાબળવાન અંગદજી હતા. અંગદ કહે એમ જાઉં પારા, જીય સંશય કછું ફિરતી બહારા. અંગદ કે હું તાકાત કરીને છલાંગ મારું તો પહોંચી જવું, પણ હવે પાછું આવું કે નહીં એનો મને શંકા છે. ગાડીમાં પેટ્રોલ એટલું જ છે, ત્યાં પહોંચે ત્યાં પેટ્રોલ પંપ નહીં હોય તો પાછું અવાશે. અંગદ કહે મારા બળ ઉપર મને ભરોસો છે, આ ભરોસાના આધારે હું પહોંચી જઈશ, પણ હવે પાછું કેમ અવાશે એ મને ખબર નથી. હજારો વાનરો જ્યારે અતિ ઉદાસ થઈને બેઠા, અને ત્યારે વૃદ્ધ એવા જામવંતજી ઊભા થયા. જાંબવંત કહતુમ સબલાયક, પઠૈય કીમી સબહી કરનાયક. જામવંતજી કહે છે અંગદ, તમે તો જ્યારે ટુકડીઓ બનાવીને ત્યારે દક્ષિણ દિશાની ટુકડીના નાયક અંગદને બનાવેલા, કારણ કે અંગદ એ યુવરાજ પણ હતા. જ્યારે વાલીનું મૃત્યુ થયું ને ત્યારે ભલે રાજગાદી ઉપર સુગ્રીવ બેઠા, પણ અંગદને યુવરાજ પદ આપ્યું હતું. સુગ્રીવ પછી પાછી કિષ્કિંધાની રાજગાદી ઉપર અંગદ બેસશે. અંગદને જ આ દક્ષિણ દિશાની ટુકડીના નાયક પણ બનાવેલા. અને ત્યારે જાંબવંતજી કહે છે તમે રહેવા દો નાયક, તમે જતા રહો ને પાછા ના આવો તો આ સેના કોના આધારે ચાલે? બધા જ ઉદાસ થઈને બેઠા. આ ઉદાસ થઈને બેઠેલા વાનરોના ટોળામાં હનુમાનજી મહારાજ પણ બેઠા છે. હનુમાનજી મહારાજ પણ કહે છે કરે રે આટલો મોટો સમુદ્ર, આને ઉલ્લંઘીને કોણ સામે કિનારે જાય ને કોણ પહોંચે ને કેમ થાય ને. બધાય વાનરોની સાથે સાથે હનુમાનજી ઉદાસ થઈને બેઠા છે. પણ ત્યારે જાંબવંતજી આવ્યા અને જાંબવંતજીએ હનુમાનજીની શક્તિને જગાડી છે. કહી રીછ પતિ હનુમાના, કહી રીછ પતિ સુનો હનુમાના, કહી રીછ પતિ સુનો હનુમાના, કહી રીછ પતિ સુનો હનુમાના. કાચુપ સાધિ સદેવ બલવાના, કાચુપ સાધિ સદેવ બલવાના, કાચુપ સાધિ સદેવ બલવાના, કાચુપ સાધિ સદેવ બલવાના. પવન તનય બલ પવન સમાના, પવન તનય બલ પવન સમાના, પવન તનય બલ પવન સમાના, પવન તનય બલ પવન સમાના. બુદ્ધિ વિવેક
વિવેક વિજ્ઞાન વિધાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કવન સુકાજ કઠિન જગ માહી કવન જો કાટ કઠિન જગ માહી કવન સુકાજ કઠિન જગ માહી કવન જો કાટ કઠિન જગ માહી જો નહીં હોતી तात तुम पाई જો નહીં હોય તાત તુમ નાહી जो नहीं होई तात तुम पाई જો નહીં હોય તાત તુમ પાહી राम काज लगी तव अवतारा રામ કાજ લગી તવ અવતારા राम काज लगी तव अवतारा રામ કાજ લગી તવ અવતારા सुनतई भयऊ पर्वतकारा સુનતઈ ભયઉ પર્વતકારા सुनतई भयऊ पर्वताकारा સુનતઈ ભયઉ પર્વતાકારા જ્યાં જાંબવંતજીએ હનુમાનજી મહારાજને કહ્યું, હનુમંત તમે ક્યાં બધા નાના વાનરોના ટોળામાં બેઠા છો? તમને તમારી શક્તિની ખબર નથી. જન્મ લેત ગ્રહે, તમે તો જન્મતાની સાથે સૂર્યને ગળી જનારા છો. ભગવાન રામનું કાર્ય કરવા માટે તમે આ લોકમાં અવતાર ધારણ કર્યો છે. આ દરિયો તો બહુ નાનો છે. તમે જેના ઉપર કૃપા કરો ને આ અગાધ એવો માયાનો ભવસાગર તરી જાય એવા હનુમાનજી મહારાજ તમે છો. હનુમાનજી મહારાજને જાંબવંતજીએ જ્યાં એમની શક્તિ યાદ કરાવી અને શક્તિ યાદ કરાવતા સુનતઈ ભયઉ પર્વતાકાર, વિશાળ પર્વત જેવો દેહ હનુમાનજી મહારાજનો ત્યાં થયો છે. આજ સુધી હનુમાનજી મહારાજમાં શક્તિ તો હતી પણ કોઈ જગાડનારું નહોતું. હનુમાનજીની કથા, હનુમાનજીની તો કથાઓ જ અપાર છે પણ બહુ પ્રસિદ્ધ કથા છે. હનુમાનજી મહારાજ જ્યારે નાના હતા ત્યારે ત્યારથી એમનામાં બહુ બળ હતું. એટલું બધું બળ હતું. જંગલમાં વાનરના રૂપમાં હતા. જંગલમાં રહે, વૃક્ષો પર કૂદાકૂદ કરે. હવે જંગલમાં તો ઋષિ મુનિઓ તપ કરતા હોય. હનુમાનજી તો નાના બાળક, એમાં પણ બળવાન, એમાં પણ ચંચળ, એમાં પણ વાનરનું રૂપ. જંગલમાં ધમા ચકડી હનુમાનજી મહારાજ મચાવે. એટલું બધું બળ, ફળ ન તોડે, ઝાડ ઉખાડે. બળ જેટલું હતું શું કરે? ફળ ન તોડે, સીધું ઝાડ ઉખાડે. આવા બળવાન હનુમાનજી મહારાજમાં નાની ઉંમરમાં આટલું બધું બળ જોયું. આથી ઋષિ મુનિઓએ હનુમાનજી મહારાજને શ્રાપ આપ્યો કે જા, તારામાં બળ અપાર છે પણ જ્યાં સુધી તને કોઈ યાદ નહીં કરાવે ત્યાં સુધી આ બધું બળ ગુપ્ત રહેશે, સુષુપ્ત રહે છે ખરું પણ તને ખબર નહીં પડે. આ કથા બહુ રહસ્યવાળી છે, વિચારજો. સંપત્તિ, બળ કે સત્તા, એ પાત્રતા વગર જ્યારે આવે ને ત્યારે સુખ નહીં દુઃખ આપે છે. હનુમાનજી મહારાજમાં બળ બહુ હતું પણ ઉંમર નાની હતી ને એટલે આ બળનો કયો ઉપયોગ કરવો એ હજી હનુમાનજી મહારાજને ખબર નહોતી. અને એટલે ઋષિ મુનિઓ એમના બળનો નાશ ન કર્યો, એમના બળને સુષુપ્ત કર્યો. આ વાત આજના સમયમાં દરેક ગ્રહસ્થએ, એમાં પણ વિશેષ કરીને સંપત્તિવાન ગ્રહસ્થએ, અને એમાં પણ વિશેષ કરીને જે સંપત્તિવાન ગ્રહસ્થને ત્યાં નાના બાળકો છે એમણે બહુ વિચારવા જેવી, વારંવાર સાંભળવા જેવી સેવા કરેલી છે. એમનો ખૂબ ખૂબ આભાર. જેમ હનુમાનજી મહારાજમાં શારીરિક બળ બહુ હતું પણ ઉંમર નાની હતી તો એ બળ એમના માટે દુઃખરૂપ બનત. એટલે ઋષિ મુનિઓએ શ્રાપ આપીને પણ હનુમાનજી મહારાજ ઉપર અનુગ્રહ કર્યો.
આજના સમયમાં ઘણી બધી વાર ઘણા બધા સંપત્તિવાન માતા પિતા પોતાના સંતાનોને સંપત્તિનું ઝેર ચડાવે છે. મારા શબ્દોને બરોબર સાંભળજો, હું બહુ વિચારીને કહું છું. મા બાપ પોતાના સંતાનોને સંપત્તિનું ઝેર આપે છે. એ દીકરાઓ નાના હોય ને ત્યારથી એને ઝેર ચડી જાય છે કે મારા બાપા પાસે તો બહુ પૈસા છે, મારે કશું કરવાની જરૂર જ નથી. એનું વાણી, એનું વર્તન, એનો વ્યવહાર એ ખોટા રસ્તે વળી જતો હોય છે. અને વાતો આજથી સંતો તો વર્ષોથી કહે છે. આજથી 10 વર્ષ પહેલા વાતો થતી હતી ત્યારે કોઈને મનાતું નહોતું, પણ આજે આપણે દર મહિનામાં 5 વાર છાપાના પાના ખોલીએ ત્યારે આપણને એવી ઘટનાઓ જાણવા મળે છે. 15, 16, 17, 18, 20 વર્ષના નાના નાના દીકરા દીકરીઓ ક્યાંક ખોટા રસ્તે વળી ગયેલા પકડાય છે. મા બાપને આંચકો લાગે છે, અરે રે અમે તો અમારા દીકરાઓને આવા ધાર્યા નહોતા. પછી પસ્તાવું પડે છે, સમાજમાં આબરૂનો ભોગ લેવાય છે. ઘણી બધી વાર તો એમના કારણે બીજા અનેક નિર્દોષોને પણ એનો ભોગ બનવું પડે છે. આપણે ક્યારેક ઘટના ઘટીએ, 19 વર્ષનો છોકરો દારૂ પીને બેફામ ગાડી ચલાવી 5ને મારી નાખ્યા. આ ઘટનાનું મૂળ ક્યાં? આનું મૂળ તો શોધીએ ને. પીડા તો મળી, રોગ તો મળ્યો, આ થયું તો બહુ ખોટું થયું. તમે, મેં, એના પરિવારે બધાએ જાણ્યું કે આ તો બહુ ખોટું થયું. પણ આ થવાનું મૂળ ક્યાં છે? એ મૂળ આ કથામાં છે. આપણા સંતાનોને બહુ જ નાની ઉંમરથી સંપત્તિના અતિરેકના ઝેરથી બચાવજો. આપણે સામાજિક પ્રતિષ્ઠાના ઝેરથી એને બચાવજો. નાના બાળકને ક્યારેય આપણી પ્રતિભામાં ન આવવા દેતા. એક વાત મેં જાણી, મને બહુ આનંદ થયો. આમ તો જો દરેક માણસમાં સારા ને નરસા બધા બાબતો હોય, પણ જેમાં જે સારી બાબતો હોય એ આપણે શીખવીને એમાંથી ગુણ લેવો જોઈએ. બહુ મોટા ક્રિકેટર છે વિરાટ કોહલી, એના લગ્ન થયા. એ પણ બહુ સારા પ્રસિદ્ધ, એમના પત્ની પણ બહુ સંપત્તિવાન, એમની પણ જગતમાં બહુ કીર્તિ. આ બંને પતિ પત્નીના ઘેર જ્યારે સંતાનોનો જન્મ થયો, એ બંને જણે નક્કી કર્યું કે આપણા ઘરમાં એક પણ ટ્રોફી, શિલ્ડ, ઇનામ જે આપણે જીતેલા છે એ આપણે ઘરમાંથી બધું કાઢી અને કબાટમાં નીચે ભોંયરામાં મૂકી દેવું. આ નાની એવી જ વાત છે. કેમ? એ બે જણે કારણ કહ્યું કે અમે એવું નથી ઈચ્છતા કે અમારા દીકરાઓ આ બધું જોઈને એવું માને કે અમારા માતા પિતા તો દુનિયાના મહાન માણસ છે. ના, હજી એની ઉંમર નાની છે. ઉંમર થશે ત્યારે બધું જાણી જ જશે, છાનું તો નહીં રહે. પણ હજી એના મગજમાં બીજું કશું જ નથી. અને ત્યારે આ મહાનતાનો ભાર આવશે ને તો અમારા બાળકો સામાન્ય બાળકોની જેમ મોટા થઈ શકશે નહીં. અમારા બાળકોને એની માનસિકતા અમારે બહુ હેલ્ધી રાખવી છે. એટલે આ નાની નાની વાતો હોય છે. આપણા બાળકને આપણે દુનિયાને પ્રભાવમાં રાખીએ ને. આપણી પાસે બહુ રૂપિયા છે, સારી ગાડી લાવીને દુનિયાને દેખાડીએ ને. આપણા બાળકો ઉપર સંપત્તિનો, સત્તાનો પ્રભાવ ન પડવા દેશું. નહીતર મુકેશ અંબાણી પાસે છે એટલા બધા આપણી પાસે નહીં હોય ને. છે એની પાસે ઘણા, પણ હું હજી કહું છું, જો દુર્ગુણો બધામાં હશે, પણ જે અમુક વાતો આપણને આંખ સામે દેખાય એ તો આપણે શીખવી પડે કે આટલી સંપત્તિ છે, આટલા રૂપિયા છે, એના ઘરમાં નોકર ચાકરનો કોઈ તૂટો નથી. આપણે કાંઈ બધું તો જોતા નથી, પણ તોય જે વસ્તુ આપણને આંખ સામે દેખાય છે. એના દીકરાના હમણાં લગ્ન હતા, એના મોટા દીકરાની વહુ એ આખા લગ્નમાં એના દીકરાઓને ખોળામાં લઈ લઈને ફરી લો. આ નાની વાત છે?
આપણે તો તરત 2 દાડા બહાર જવો હોય તો કે ફોટો હારો નહીં આવે ને મારા હાડલા વિખાઈ જશે ને મારો મેકઅપ તૂટી જશે નહીં એને ક્યાં નોકર ચાકરનો તૂટો હશે. એના નાના નાના દીકરા કરોડપતિ છે તોય માઇકમાં બોલે તો જય શ્રી કૃષ્ણ બોલે છે, વડીલોને પગે લાગે છે. આ બધી બાબતો સંસ્કારના ઘડતરની હોય છે. સંપત્તિ આપણી પાસે ગમે તેટલી હશે પણ સંપત્તિનું ઝેર ચડશે ને તો આપણા સંતાનો જીવનમાં દુઃખી થઈ જશે. ઠાકોરજી પાસે જ્યારે સંપત્તિ માગો ને ત્યારે ભેગું માગજો, પ્રભુ સંપત્તિ આપજો, પણ એવી કૃપા કરજો કે અમારા મનમાં, અમારા પરિવારના મનમાં, અમારા નાના દીકરા દીકરીઓના મનમાં આ સંપત્તિનું ઝેર ન ચડે. આ સંપત્તિનું ઝેર ચડ્યું તો એ જ સંપત્તિ સુખદાયકના બદલે દુઃખદાયક બની જશે. અને બાળકો જ્યારે નાના હોય ત્યારે આ ચિંતા, આ જાગૃતિ દરેક મા બાપ જો કેળવે તેમના સંતાનોનું ભાવિ અંધકારમય બનતા રોકી શકાશે. જો બધું આપણે ધારીએ એવું નથી થતું. ઘણીવાર મા બાપે પ્રયત્ન કર્યા હોવા છતાં પણ કદાચ સંતાનોને ક્યાંક કુસંગ લાગી જાય તો એમાં ફેર પડવાની શક્યતાઓ છે. પણ મા બાપે પ્રયત્ન જ ન કર્યો હોય તો એમાં જરાક પસ્તાવું આપણે વધારે પડે. ઋષિ મુનિઓએ હનુમાનજી મહારાજને શ્રાપ આપેલો કે તમારામાં ભલે શક્તિ છે, અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામઈશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમા. એ શ્રાપના કારણે હનુમાનજી મહારાજ પોતે જ પોતાનું બળ ભૂલી ગયા હતા, પણ જાંબવંતજીને ખબર હતી. અને એટલે આજે જાંબવંતજીએ હનુમાનજી મહારાજને એમની બળ અને શક્તિનો અહેસાસ કરાવ્યો. હનુમાનજી મહારાજ પર્વતાકારે થયા. પર્વતાકારે થઈ અને પછી હાથ જોડ્યા, માથું નમાવ્યું અને હવે પૂછ્યું કે હે જાંબવંતજી, હવે હું શું કરું? જાંબવંતે, હનુમાનજી તમે લંકામાં જાઓ, સીતાજીની શોધ કરીને આવજો, પ્રભુનું આ કાર્ય તમે પૂર્ણ કરજો. હનુમાનજી મહારાજ એ જ સમયે બધાને વંદન કર્યા. હનુમાનજી મહારાજ હવે સીતાજીની શોધ કરવા માટે લંકા તરફ જશે. સીતાજીની શોધ કરીને પાછા આવશે. એ અતિ સુંદર કથાઓ છે ને, એટલે માનસના 5મા કાંડનું નામ છે સુંદરકાંડ, કે જેનો પાઠ પણ ઘણી વખત આપણે સારા સારા પ્રસંગોએ એ સુંદરકાંડનો પાઠ પણ કરતા હોઈએ છીએ, જેમાં વિશેષ કરીને હનુમાનજીના જ બળ, ઐશ્વર્ય અને ગુણોની કથાઓ છે. એ સુંદરકાંડની કથા આપણે બપોર પછીના સત્રમાં શ્રવણ કરીશું. અત્યારે હનુમાનજી મહારાજના વિરાટ દેહની પ્રાપ્તિની સાથે આ કિષ્કિંધા કાંડની ગોસ્વામી તુલસીદાસજી મહારાજે સમાપ્તિ કરે છે. અને કિષ્કિંધા કાંડના સમાપનની સાથે આપણે આજની કથાને પણ અહીંયા વિરામ આપીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઓમ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી
સોમેશ્વર મહાદેવ મહાદેવન જય.